તો હું આવી ગયો છું માર્કેટમાં વસ્તુ લેવા માટે. આપણા ઘરમાં 2 એસી છે બરાબર. હા. 350 રૂપિયા એક એસીના સર્વિસના લે. હવે હું આવ્યો છું ભુજના સ્ટેશન રોડ ઉપર. તો હલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એક નવો બ્લોગમાં. એમ કહેવાય અચાર નથી. હા, ખુશ્બુ એમ કહે છે કે મારા આચાર નથી. પોતે ફ્રેશ તૈયાર બે થઈને બેઠા એટલે પોતે કેમેરો લઈ લે ફટાફટ. તો ખુશ્બુ છે ને અત્યારે ચીકુનો જ્યુસ બનાવે છે. આજે અમે ગયા હતા જીમ. વચ્ચે અમારો એક ગેપ આવી ગયો હતો. ખુશ્બુને પગમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી, એના લીધે અમે જીમ નહોતા જતા. તો આજથી અમે ફરી પાછું રેગ્યુલર જીમ ચાલુ કરી નાખ્યું છે. તો આજે છે ને મને બજારમાં જવાનું છે. 2-3 વસ્તુ મને લેવાની છે ગાડી માટેની. તો એ પણ હું તમને બતાવીશ. ઘણા દિવસથી વસ્તુ લેવી છે. શાંત તો થવાની એવું તો છે નહીં કે ભાઈ તડકો શાંતિ મને વ્લોગ બનાવવો છે. ઉલટાને તડકામાં બ્લોગ બનાવાય ને સાંજે ઠંડકમાં બહાર જવાય. આ મિલનનું કામ ઊંધું હોય. ને મને તો મન થાય ને બહાર જાય ને જ્યારે ઠંડક હોય ને કામ કરવાનો ટાઈમ થાય ને તો અહીં ઘરમાં બેસે એ ટાઈપના છે. મને છે ને મૂડ થાય ને જ્યારે ઓચિંદો ત્યારે જ મજા આવે લેવાની. પછી ભલે કે તડકામાં માથું દુખી આવી મારું હું છે ને આવશે એટલે પછી ભૂખ ભૂખ કરે ને માથા ચડી આવશે. હું છે ને ફૂલ મૂળી લઉં છું. હવે બહાર એવા છે ને એવા હશે મારો છે ભાઈ મૂડી લો. હા તો મને મૂડ છે ને શું કહેવાય મૂડી લે ના કહેવાય આળ શું કહેવાય ને શું કહેવાય હું કટ કરી નાખી તા વિડીયો. આળસુ કાને કહેવાય? આળ શું કહેવાય આર્ટિસ્ટ જો આર્ટિસ્ટ ના કહેવાય આર્ટિસ્ટ જે માણસ હોય ને, કલાકાર માણસ હોય ને, એ આ ટાઈપના જ હોય. જે હશે ને એ સમજી શકે. આ લોકો એ ન સમજી શકે. તો મને રસોઈ બનાવી ન ગમે પણ તો મને મુંડાવીને કરવી પડે કેમ કે મારું કામ છે. અત્યારે મને ઉકલતું નથી તોય મને કરવું પડે. તને તો 365 દિવસ નથી ઉકલતું. कैसा लगा मेरा मजाक? ના જીમમાંથી આવી તો થાકી ન જાય આપણે એવું તો ત્યાં આજે કંઈ કર્યો નથી. તો કેટલા દિવસ પછી આટલું કર્યું 20 મિનિટ સુધી ટ્રેક કરી 10 મિનિટ સુધી ટ્રેક કરી પછી ઓલી શું કહેવાય સાયકલિંગ જેવી એને શું કહેવાય એ કરી મેં 20 મિનિટ તો એ કરી અડધી કલાક ફૂલ કન્ટિન્યુ મેં પસીનો આમ બહાવ્યો ને મને કે એવી રીતે તે કાંઈ કરી નથી. વિચાર કરો હવે એને શું કહું હું. ચીકુ જ્યુસ બનાવે, ભૂખ લાગી જાય પડેલી. તો શું કહેવાય માથે ચડું તો થાય હવે આ ચીકુ. હા જોજી लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ જોજી કંઈક કરે છે. ये क्या कर रही हो? अरे बेटी पुष्पा, कहाँ जा रही हो अपने गधे पर बैठकर? આના રોજ નવા નવા રૂપ ચાલુ છે ઘરમાં. જો વાર કાપી નાખ્યા હતા તારા પોતાના. પોતાના વાળ કાપી નાખે તો તે મેં કઈ કાપ્યા હા, મને ખબર પડી ગઈ વાત ઓના ડ્રેસથી ઓલા કોને કાગળ નાખી દીધા હતા. હે સાચે હા તો એના નહીં ઢીંગલી ના છે બિચારીને. તો કારાવાર ઢીંગલી ના કેમ હોય એની ઢીંગલી જેટલી છે એને બધીના વાર બ્રાઉન કલરના છે. એના જેતા હું તો ઓળખું ને એની માથું એને માથું ઉડી દઉં રોજે વાર અડું ને મને ખબર પડી જાય. તો આ વળી કાંઈક નવું રૂપ લઈ લીધું છે આણે. આજે ક્યાં માતાજી બન્યા છો? તો કે ચણે જોડી. ઓ આ તો એમ લાગે, મને એમ લાગે કે આ દુલ્હન લાગે. ટીચુડી દુલ્હન. ઓ પાનેતર પહેર્યો દુલ્હને. ઓ હેવી હેવી પેલું હા તો મોટા મોટા ફૂલોલા ચારી વાળા. ઓ બહુ જોરદાર લાગે છો. મને એમ લાગે હમણાં તારી બ્રાઇડલની એન્ટ્રી પડવાની એવું લાગે. બ્રાઇડલ પોતે જ જો ટીક ટીક પીનું ને નાખે છે. વાહ તૈયાર તો મસ્ત થઈ ગયો. બાકી બારે તો આવો, માં આ શું હે બારે તો આવો, લગ્ન સાહેબ તો સાહેબ બારે તો આવો. લાગે આને લગ્ન કરવાની ઈચ્છા થાય સાસરે જાવું છે આને. મત જાઓ ખાલી હા અમારા ઘરે પપ્પા કરે દાળ કરી તો પછી દુલ્હન શું કામ બનાવશું ઘડી દુલ્હન બની નથી. દુલ્હને પીનું બસ મસ્ત નાખી દુલ્હને. હવે બધી દુલ્હનો હવે જોઈ લો. બધી દુલ્હન જે પણ થાય ને બધી જેવી બની મલિકા જેવી જેટલી પણ દુલ્હન થાવ ને તમે હવે પણ તમે પણ આવી પીનું નાખજો. વાહ દુલ્હન પીનું વાળી. જોરદાર હો. હેલો ફ્રેન્ડ્સ, તો હું આવી ગયો છું માર્કેટમાં વસ્તુ લેવા માટે. તો સૌપ્રથમ છે ને મને એક બ્લોવર લેવો છે કેમ કે મારી પાસે કોમ્પ્યુટર છે, એસી છે મારા ઘરમાં 2, પછી મારી કારને પણ અવારનવાર મને સર્વિસ કરવી હોય છે. સૌથી પહેલાં તો મને છે ને બ્લોવર લેવો છે. તો છે ને હું એ ટાઈપનો માણસ છું કે 4 જગ્યાએ પૂછું તો છે ને આ એક ભાઈ મને મળી ગયા છે. 6ઠી બારી રિંગ રોડ ઉપર આ ભાઈની દુકાન છે. પ્રિન્ટર સર્વિસનું કામ કરે છે આ ભાઈ. તો એની પાસે મેં બ્લોવર જોયો ઓચિંદો. ઇલેક્ટ્રેક્સ કરીને કોઈ કંપની છે, એ કંપનીનું ભાઈ યુઝ કરે છે. તો એ ભાઈ કહે છે વસ્તુ સારી છે. તો ચાલો હવે આપણે જઈશું સબીનામાં. ઉમકાની કેટલાનું મળે છે. પછી આપણે જઈશું સ્ટેશન રોડ. ઉમકાની કેટલાનું મળે છે. સ્ટેશન રોડ ઉપર છે ને બધી વસ્તુ બ્રાન્ડેડ મળે. તો ચાલો ફ્રેન્ડ્સ
મજા આવશે તમને. સારી વસ્તુ લઈશ અને મીડિયમ ક્વોલિટીની વસ્તુ લઈશ, કેમ કે આપણે બહુ એટલી હાઈફાઈ બ્રાન્ડેડ વસ્તુ નથી લેવી. ચાલો ભાઈ, થેન્ક યુ. તો આ છે ભુજનું છઠ્ઠી બારી. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવ્યો છું સબીના રેડિયોમાં, જે આવ્યું ભુજના છઠ્ઠી બારી રિંગ રોડ પાસે. તો અહીંયા કને મારા બજેટમાં આવે છે, અંબર કંપનીનો છે. તો આની પ્રાઇસ છે ને 1200 રૂપિયા છે, 1100 RPM છે, 6 મહિનાની વોરંટી છે. ચાલો ભલે ભાઈ, જોઈ લો કેટલાનો આવે છે. ઓલો બહુ મોંઘો થશે તો પછી જોઈ લઈશું, બરાબર. હજી સ્ટેશન રોડ છે ને, ઘણી બધી દુકાન છે, હું કને પણ આપણે પૂછા કરીએ. પછી મને છે ને મારી કાર માટે એક ડિક્કીનો પાર્ટ્સ લેવો છે. ગ્રાન્ડ i10નો મારી ડિક્કી છે ને, એના જે હાઇડ્રોલિક છે ને એ ખરાબ થઈ ગયા છે, તો એ પણ લેવાના છે. તો આ શોપનું નામ છે VK મશીનરી, જે ભુજના ન્યૂ સ્ટેશન રોડ પાસે. તો અહીંયા કને છે ને તમને દુનિયાભરની મશીનરી જોવા મળશે, એ પણ એકદમ પ્રોફેશનલ બ્રાન્ડેડ કંપનીની. કોઈ લોકલ કંપનીની તમને અહીંયા કને બહુ ઓછી જોવા મળશે. જે બધા પ્રોફેશનલ વર્કર બધા યુઝ કરતા હોય ને, એ બધી તમને મશીનરી અહીંયા જોવા મળશે. તો જેને મારી જેમ મશીનરીનો શોખ હોય ને, એને તમને અહીંયાનું એક નાનકડી ઝલક બતાડીશ. જો ભાઈ લઈ આવ્યા છે. ભાઈ સાવ ચાલુ કંપની ન દેજો પેલા. આના કેટલા છે RPM? 11,000. ઓકે. ને કેટલા પડશે ભાવ? 1,050. જો તમને અહીંયા બધી બોસ કંપનીના જોવા મળશે. પછી મકીટા છે, જો તમે કેટલી બધી મોટી દુકાન છે. આમ આપણું મગજ કામ ન કરે એ બધી વસ્તુ પડી છે અહીંયા. એ બધું શું છે ઉપર પડે છે? વેલ્ડિંગ મશીન છે. મને તો છે ને આ બધી મશીનરીનો બહુ શોખ છે, એટલે મને તો મજા આવે જોવાની. તમને એકલા જ નહીં મજા આવતી હોય જોવાની. કાર વોશર છે, જો એક આનો આખો અડધા કલાકનો બ્લોગ બની જાય એટલી બધી વસ્તુ છે અહીંયા કને. આ વસ્તુ છે 1,050 રૂપિયા કીધા છે ભાઈ. આ વસ્તુ ખોલવાની અંદર છે ને કાર્બન સાફ કરવો પડે. એ કેટલા ટાઈમ કરવો પડે? યુસેજ ઉપર આધાર રાખો. આ જે વસ્તુ હોય ને એ આપણા કને મળી જાય. ઓકે. આ વસ્તુ હોય ને ઘસાઈ જાય એટલે પછી બદલાઈ નાખવાનું. આ તમારે કને મળી જાય ને? આ મળી જાય. બરાબર. મેં એક જગ્યાએ જોયું એનામાં એક્સ્ટ્રા આપતા હતા બે કંપની. હું 2-3 જગ્યાએ ફરી આવ્યો. સાવ ચાલુ કંપની નથી, વોરંટી નથી દેતા. મને 6 મહિનાની વોરંટી દેતો હતો એક જણો. રિપેર પણ થઈ જાય ને કાંઈક થાય તો. રિપેરેબલ. કેમ કે મને તમાકાને વસ્તુ લેવાના કારણ કે તમાકાને વસ્તુ સાવ ચાલુ નહીં હોય એમ. ચાલુ નથી. આનામાં સ્પેર ખપતું હશે કાંઈ મળી જશે, નહીં હોય તો આપણે મગાવી દઈશું. ઓકે. બાકી બોસ ને મકીટા લેવા નથી, ધંધો તો કરવો છે નહીં, બરાબર. સમજી ગયા? મારો વપરાશ કેટલો વર્ષમાં 2-4 વખત માન વપરાય. તો આ મેં લીધો છે 1,050માં. તો આ શોપનું નામ છે VK મશીનરી. ભુજમાં બહુ જ ફેમસ શોપ છે. હવે હું આવ્યો છું ભુજના સ્ટેશન રોડ ઉપર. મારી ગ્રાન્ડ i10ના છે ને ડિક્કીના હાઇડ્રોલિક લેવા આવ્યો છું. તો આ શોપનું નામ છે ગણેશ ઓટો પાર્ટ્સ. અને મારી ગાડીનું છે ને AC ફિલ્ટર પણ લેવાનું છે. ઉનાળો આવી ગયો છે તો AC ફિલ્ટર બદલાવી નાખી તો જરા કુલિંગમાં પણ ફરક પડી જાય. અહીંયા કને મને AC ફિલ્ટર મળ્યો છે 250માં. પણ મને જે ડિક્કી માટેના હાઇડ્રોલિક જોયું છે ને એ અહીંયા કને નથી. હવે બીજી જગ્યાએ જાઉં છું. તો આ છે ભુજનું સ્ટેશન રોડ, જ્યાં કને આપણે બચપનમાં નેશનલ સાયકલમાંથી લગભગ સુધી દરેક બાળકોએ છે ને સાયકલ તો લીધી જ હશે. મેં પોતે બચપનમાં અહીંયાથી ઘણી બધી સાયકલો લીધેલી છે. તો એની શોપ પણ અહીંયા કને આવેલી છે સામે, નેશનલ સાયકલ. કોણે કોણે સાયકલ લીધી છે અહીંયાથી કોમેન્ટ્સ જરૂર કરજો. આપણે કોઈને એડ નથી કરતા, આ તો જસ્ટ તમને ખ્યાલ આવે એના માટે હું તમને બધી ઇન્ફોર્મેશન આપું છું. તો મારી ગાડીના જે હાઇડ્રોલિક જોઈતા હતા ને એ ક્યાં ન મળે, તો હું આ વસ્તુ લઈને આવી ગયો છું ઘરે. ખુશ્બુ મસ્ત કંઈ વસ્તુ બનાવી છે, પંજાબીની સુગંધ આવે જોરદાર. શું બનાવે? સરપ્રાઈઝ ગિફ્ટ તારા માટે. મારા માટે કાંઈ સર્વિસ નથી, ગાડીની વસ્તુ એક ઓલું છે. ખુશ્બુ છે ને જો યુટ્યુબમાંથી જોઈ જોઈને કંઈક બનાવી છે. શું બનાવો? હવે આ તો એમ જ ખાલી જોવા માટે કેમ બનાવે વેફર. એક ગણતરી કરી હતી, આપણા ઘરમાં 2 AC છે, બરાબર? હા. 350 રૂપિયા એક ACના સર્વિસના લે હા. તો 2 ACના 700 રૂપિયા થાય. તો આ 1000 રૂપિયાનો પડ્યો મને. મને બધેમાં કામ ચાલે ને, મને બધેમાં કામ આવે. ગાડી સાફ કરવા લે, કોમ્પ્યુટર સાફ કરવા લે. ને આમે પણ આ ઉપર ક્યાંય દૂરથી તમે કાંઈ રજબજ તમને સાફ કરવી હોય તો કામ આવે એમ. मैं कहाँ हूँ बहन? ओ भाई मारो मुझे मारो
વસ્તુ દિવાળીના મશીન ગયો પડે છે જોજો. આ જો આ બારી હોય ને જે સ્લાઇડિંગ વાળી એનામાં તો ખાંચામાં એટલો કચરો થઈ જાય ને કે વાત જવા જોઈએ. મિલન સાફ નથી. આ જો અમારે એન્જિનિયર આવી ગયો છે. એન્જિનિયર 68 સીટ તોડીને નાખતી ને કે મરાવીશ. ये भगवान क्या जुल्म है. આ એક એસી છે પછી બીજી એસી આવી અંદરના બેડરૂમમાં. આ બે સર્વિસ કરાવીને તો 700 રૂપિયા તો થઈ જાય આરામથી. એટલે વર્ષમાં મને 2-3 વખત સર્વિસ કરવી તો વાંધો ના આવે. એ લોકો આવી રીતના બ્લોઅર જ કરે છે. બ્લોઅર કરીને સાફ કરીને ઓલી જારી હોય ને એ પાણીમાં ધોઈ નાખે. થઈ ગયું સર્વિસ. साफ कर सो ત્યારે હાલો કરી હાલો. યસ તો આ છે ને મેન સાફ કરવાનું છે. જોજો આના અંદરથી ડસ્ટ કેટલી નીકળે છે. હવે છે ને આની જે બ્લુ કલરની કોઇલ હોય ને એનામાં આપણે પાણી છાંટશું. જો તમને પણ ઘરે ક્યારેક એસી સર્વિસ કરવી હોય તો તમે આવી રીતના કરી શકો. એક પાણીને ડોલ લેવાની, કમ્પ્રેસરની પાછળ છે ને એક બ્લુ કલરની જારી હોય એનામાં છે ને હલકા હલકા હાથેથી પાણી નાખવાનું. એટલે જે થોડી ઘણી ડસ્ટ રહી ગઈ હશે ને એ પણ નીકળી જશે. તો બસ એસી સર્વિસમાં બસ એટલું જ હોય છે, બીજું કંઈ ખાસ હોતું નથી. એટલે તમારે 6 મહિના આરામથી નીકળી જશે. મેં શેનું શાક બનાવ્યું? કેપ્સિકમનું પંજાબી શાક. ખુશ્બુનું છે ને આજે સોમવાર છે તો આજે મને એકલે જ જમવાનું છે. તો ખુશ્બુ આજે મારા માટે પંજાબી શાક બનાવ્યું છે કેપ્સિકમનું. હવે કાંઈ સૂતું નહોતું. મેં કીધું શું બનાવું હવે. ગીસોડા લીધા હતા ને ચોરા લીધા હતા. હવે એ બેમાંથી તો એક આ ખાય નહીં. પછી હવે મેં જો આ બનાવી નાખું. કેપ્સિકમ પડ્યો તો એક તો આ લોકોને થઈ જાય બાપ દીકરી બેને. સાંજે બનાવી સાબુદાણા. ખુશ્બુ સાબુદાણા બહુ મસ્ત બનાવે. હા ક્યારેક ક્યારેક મને એમ થાય કે અમે વેચવા નીકળી 4 રસ્તા જુબેલી. આને તો ફ્રેન્ડ્સ पैसा ही पैसा होगा. મારી ઘણી એવી વસ્તુ છે ને બહુ સારી બને છે તો એ ખાય ને તો એમ જ કહે છે હાલ આપણે ધંધો ચાલુ કરી નાખીએ, વેચીએ. બધા શું કેટલા કામ કરવા. ઘરના કામ એ નથી થતા કે 2 જણાનું માને રંધાય એક છે. દાળ ઢોકરી મસ્ત બનાવે, એક રસ મુઠિયા મસ્ત બનાવે, પછી રીંગણાનો ભરથો બહુ જોરદાર બનાવે. હા એ સારો બને. એમ તો ઘણી બધી વસ્તુ ખારીમાં જોરદાર બનાવે. પછી હમણાં બ્રાઉની બનાવી હતી મસ્ત બનાવે. દહીંવાળા જોરદાર બનાવે. કેટલી બધી વસ્તુ સારી સારી બનાવે જે મને છે ને ખુશ્બુના હાથની જ ભાવે. ત્યારે મને એમ થાય કે યાર અમે ક્યાંક જુબેલી ગ્રાઉન્ડ કે બસ સ્ટેશન પાસે હવે ફૂડકાર્ટ ચાલુ કરી નાખી. ઘરેથી થઈ શકે કામ ફ્રેન્ડ્સ. તમે ઘરે અમે નાખી કે ભાઈ હવે આ દિવસના અમે એક જ દિવસ વીકમાં એક જ વખત કોઈ પણ એમ ફૂડ એમ રાખી તો એમ ઘરેથી પણ હોમ ડિલિવરી થઈ શકે ને. તમે લેવા આવી શું કહેવાય ક્લાઉડ કિચન કહેવાય ને, ક્લાઉડ કિચન. ચાલો ફ્રેન્ડ્સ જમી લઈ. ફૂલ ભૂખ લાગી છે. એસીની સર્વિસ કરી માથું જરા જરા ચડવાની તૈયારી છે. ધમ બપોરને તળો તો તૈયારી જ હોય ને. આજે ફ્રેન્ડ્સ વાસણ ધોવાઈ ગયા છે. નહીં તો રોજે હું ઉઠીને વાસણ ધોઉં કેમ કે સવારના વહેલા ઉઠીને 7 વાગે એટલે પછી બપોરના આવી નીંદર આવતી હોય એટલે કચરા ફટા કરીને ફટાફટ સૂઈ જાઉં. પછી ઉઠીને વાસણ ધોઉં. પછી મારો બધા જે રૂટીન કામ છે એ બધાય કરું. પૂજા પાઠ છે, વાસણ ધોવાના છે, પછી રસોઈ બનાવો. પણ હવે આજે થઈ ગયું છે વહેલું કેમ કે આજે 2 વખત મશીન ચાલુ કર્યું મેં. એક વખત બધા એક્સ્ટ્રા જે પગલું છણિયા ને હતા એ ગાડીના બધા કપડાં ને ચપ્પલ ને એ બધા નાખ્યા, શૂઝ ને બીજી વખત બધા રેગ્યુલર કપડાં હતા ને એક આજે મિલનની જેકેટ નાખી છે મેં. વળી નીંદર થોડી થોડી આવે પણ મને એમ થાય ફટાફટ કરી લઉં ને વાસણ ધોવાઈ જાય પછી જલ્દી કામ પતે. બુવાર કાઢું ને. આ ફ્રેન્ડ્સ કાલે અમે જ્યાં શૂટ કરવા જવાના છે ને
હું તમને એક નવો ગોલો હું બતાવીશ ને અમે પોતે પહેલી વખત ટેસ્ટ કરશું. લાજ રાખી દીધી છે પણ વળી એક જગ્યાએ ક્યાંકથી ટપકે છે, નહીં તો આખામાં ટપકતું અહીંયા. વળી આજે અહીંયા લગાવવી પડશે. ને આ હવે લઈ આવ્યા હતા અમે ચણનું, ચકલી માટે ચણનું લઈ આવ્યા હતા ને આ તો અમારા પાસે હતો જ પહેલેથી જ. તો ફ્રેન્ડ્સ આજે માન્યાનો આજે બર્થડે છે તો હું એના માટે કાર્ડ બનાવીશ. એના માટે એક ડાયરી બનાવી છે નાનકડી. આજે માને મને 7 વાગે એમ કીધું કે હું તને તેડા આવું ને તો તને તૈયાર તને રેડી રહેવાનો છે, 7 વાગે પહોંચી જવાનો છે એમ કીધો છે. હા તો હમણાં જે આવી હતી હમણાં જ પાછી ગઈ, કેમ કે એ પોતાનું એને ડેકોરેશન કરવાનો છે. એના મમ્મી પપ્પા એનો ફુગા ને બધું લેવા ગયા છે, કેક ને એ બધું એટલે. મસ્ત લાગશે ને અહીંયા મસ્ત લગાવી નાખશું ને મસ્ત લાગશે. લગાવી નાખું આમ બીજું નથી એનામાં ચીટ નહીં મસ્ત લાગે ને. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે માનિયા. થેન્ક યુ જીનુ. હેપી બર્થડે. હે બાય. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. ઓકે ઓકે ચલો બાય બાય. બાય. તોફાન ના કરજો.